વાગવામાં છે 9:30 થવાયા છે અને અહીંયા બાપા ખાના પાંખિયા લૂક્યા છે અને અત્યારે છે ને વરસાદ ચાલુ છે. બહુ નહીં પણ થોડો થોડો ચાલુ છે. બિન મોસમ વરસાદ નહીં તો અત્યારે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન. બાજુમાં ફ્લેટ છે અને બે અહીંયા છે. અને એક અહીંયા છે. આ જે છે ને ગાઈસ બને છે અને તો અત્યારે ગાઈસ હું અને બા બેઠા છીએ. વાગવામાં આવ્યા છે 11:30 થયા છે. તો જમવાનું કંઈક બનાવીશું હવે. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 12:30 ને હવે અમે જમવા બેસી ગયા છીએ. જમવાનું રેડી થઈ ગયું છે. ચલો તાર જમી લઈએ. તો ગાઈસ અમારા બાજુવાળા ભાસી આવ્યા છે, બાયા છે, ચા મૂકે છે અહીંયા મમ્મી. કયો વિડીયો કરવાનું કે આની આવે તો હવે જાય છે ઘરે. રોટલા ખાયો ના હતા અમદાવાદ કીધું તો હેડો તમે એકલા છો કીધું હેડો બેજો કુદરતી ચાલુ વરસાદ ના હવે તો યાદ કરવાનું કોઈ જરૂર નહીં. તમે ઓયથી ઓય અહીં દબાવો એટલે તગડો છે એ નંબરમાં ખબર પડે તમને. આ ખોલો આ દબાવો થોડી વાર દબાઈને ઉભું રહેવાનું. આ ખુલે અંદર જઈને તગડો દબાઈ દેવાનો. ના કે પછી ફોન કરી દેવાનો તો એક હજુ આ નીચે ઉભું રહે લેવાનું. ના સારું કર્યું. તો હવે રોટલા ખાવા બરોબર હો કમલેશભાઈ લઈને આવજો. તમે આવજો ભેગા. હા ના કે મન કેવું હું આવેલી. તો ગાઈસ અત્યારે છે ને વરસાદ ચાલુ છે અને અત્યારે વરસાદ ચાલુ છે. ચાલો હવે જઈએ ઉપર. બરોબર જો ભર્યો તો તો ગાઈસ ઘરે આવી ગયા. માતાજી તો ગાઈસ આવી ગયા ઘરે. તો ગાઈસ જો અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું છે. વરસાદ હમણાં આવતો હતો અને વાગવામાં આવ્યા છે 5 વાગવા આવ્યા છે. તો અહીંયા મમ્મી ચા મૂકે છે અને અહીંયા બા વાતો કરે છે, પપ્પા સુતા છે. ગાઈસ વાગવામાં આવ્યા છે 6:30 અને મમ્મી અહીંયા બનાવે છે જમવાનું. બધવો જ પડશે ને બકા. બાંધું છું હા બ્રેક લેમ ના કોમ બ્રેક લે કોમ ના પછી
તો ગાઈઝ મારા મામાનો છોકરો આવ્યો છે, હા ભાઈ. તો ચલો તાર લોટ બોટ બાંધી લઈએ. હર હર મહાદેવ, જય અન્નપૂર્ણામાં. તો ગાઈઝ અત્યારે છે ને અહીંયા ચક્કર લગાવવા જઈએ છીએ. ડીજે સ્પીકર મૂકીએ. તો ગાઈઝ છઠ પૂજા હતી એટલા માટે છઠ પૂજા છે. તળાવ બનાવ્યું ને? હા, એ તળાવ બનાવ્યું. પૂજા થઈ ગઈ લાગે. જો આ પડ્યું ને તો થઈ ગઈ લાગે. તળાવ બનાવ્યું ને એમાં પાણીમાં ફૂલ છે ને એકલા. ગાઈઝ છે ને અહીંયા તો છઠ પૂજા પૂરી થઈ ગઈ ને અમે હવે જોવા આવ્યા છીએ, પણ અહીંયા બધું પૂરું થઈ ગયું છે અને હવે કંઈ નહીં, જોઈ લીધું. હવે મમ્મી આવે છે, મમ્મી આવે. હા, તો ગાઈઝ અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. ફોટો નહીં, વિડીયો. જમવાનું થઈ ગયું છે રેડી. તો હવે જમવાનું લઈ જઈએ, બેસી જઈએ. પેલું બંધ જ થતું નહીં સ્પીકર. તો ગાઈસ ખાઈ પી નહીં, અત્યારે ટીવી જોવાય છે. પપ્પા હોતા હે અહીંયા. ભાગવામાં આવ્યા છે 10 વાગી ગયા. ભાઈએ જોયા નથી, હવે આવશે. ગુડ નાઇટ કહી દો. હાલો સુઈ જઈએ. તમે જોવો, હું જોઉં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.